એક ભાઈ બાપુ દવાખાને ગયા. સાહેબે એવું પૂછ્યું, શું થાય છે ભાઈ? કે શું થાય છે ભાઈ એવું કીધું નથી. બોલો ભાઈ બિચારો ગળગળો થઈ ગયો. સાહેબ 40 વર્ષના વાણા વી ગયા. 40 વર્ષમાં તમે મને એક એવું માણા મળ્યું સાહેબ કે તમે મને પૂછ્યું શું થાય. સાહેબ 8 વાગે ટિફિનનું ડબલું લઈને મારે કામે જવું પડે છે. કામે જવું પડે. ગુજરાતના પુરુષોએ શું પાપ કર્યા છે સાહેબ, શું પાપ કર્યા છે કે એક જણો રડવા જાય ને 8 મોઢા નકરું ખાવ 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 કરે. બધાય કામે સોટી જતા હોય ને તો બીજું અમેરિકા ઊભું થાય સાહેબ. જેવો ઝઘડો થયો હોય એવો ટિફિનમાં અવાજ આવે. 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં રોટલી. જે દેશને યાદ કરીને બનાવ્યો એ દેશની રોટલી થાય. એને વાંધો નહીં, એનો વાંધો નથી સાહેબ, મને એનો વાંધો નથી, ખવાઈ જાય તો શેકેલી હોય તો. પણ નીચેના ખાનામાં સાહેબ બટેટા વટાણાનું શાક. એ બટાટા વટાણાને ધક્કો મારે, વટાણો બટેટાને ધક્કો મારે અને તડિંગ 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 સાહેબ વટાણા મને કહેતા હોય તડિંગ તડિંગ. પણ દેહમાંથી બનાવેલું મારી બાએ ગુંદાનું અથાણું, એને હું પાપ કર્યા છે સાહેબ. મોતના કૂવામાં મોટરસાયકલ ફરે એમ ગુદાનું અથાણું ઘડી કાયા ઘડી કાયા. રોહો નીકળી જાય ને રોહો નીકળી ગયો સાહેબ, રોહો નીકળી ગયો. થાય છે હું એ કે ને એ જ તો કહું છું, એ જ કહું છું તમને. અમે આવીને ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિંદીને ઘરે આવું ને અને દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને દરવાજાના ઉમરામાં સાહેબ હું પગ મૂકું ને ખબર નહીં કઈ પ્રકારની ઉર્જા કામ કરે છે સાહેબ. પગ મૂકતાની સાથે મારા કાનમાં ધક પડી જાય સાહેબ, મારા કાનમાં ધક પડી જાય. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ, મને મારી ઘરવાળીનું સંભળાતું નથી. છોકરા રોતા એમ લાગે ગડખડિયા કૂતરા થયા છે સાહેબ. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ. આટલું કીધું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાડા, તારી હાથ પેઢીના પૂન તારા કાનમાં ભેગા થયા છે ગાંડા, તારા કાનમાં ભેગા થયા છે. આ વરદાન કહેવાય, આ રોગ નો કહેવાય. આની દવા ન હોય ગાંડા, આની દવા ન હોય, આને ભોગવી લેવાય. પણ મને ગમ્યું કે તું મારી પાસે આવી અને તારી વરાળ કાઢી, મને ગમ્યું. તું મારી પાસે આવ્યો મને ગમ્યું, પણ હું કોની પાસે જાઉં?